જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે વાત કરીશું એક કર્મ વિશે. કર્મ તમે કરતા જાઓ, ફળની ચિંતા ના રાખો. એ આજે મને સમજાવ્યું કારણ કે પહેલાં એક વખત ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને, એમાં મારું 100% જ આપ્યું હતું, બટ સિલેક્ટ નહોતું થયું. એટલે એમાં કંઈક સારા માટે હશે તો જ સિલેક્ટ નહીં થયું. પછી એ કે મેં મૂકી દીધું. પછી સિમિલરલી મેં હમણાં 2-3 દિવસ પહેલાં ફરીથી ઇન્ટરવ્યૂ આપ્યું હતું, તો એમાં હું આજે સિલેક્ટ થઈ ગયો છું. ઓલ્ધો મારો જે એક રાઉન્ડ હતો HR રાઉન્ડ, એમાં થોડું પ્લસ માઇનસ થયું હતું. એના થકી પણ સિલેક્ટ થઈ ગયો એમ. મતલબ આ ડાયરેક્શન હશે મારે જવાની એમ. એટલે લાઈફમાં છે ને, તમે કર્મ કરી દેવાનું. જે તમારું કામ છે ને એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી 100% આપી દેવાનું, અને પછી બધું ભગવાનને કહી દેવાનું, તમે સંભાળી લેજો એમ. એટલે જ્યારે એમના હાથમાં આવશે ને, તમને બેસ્ટ જગ્યાએ જ પહોંચાડશે. જે તમારો ગ્રોથ લખ્યો હશે, કાં તો તમારો લાઈફમાં ત્યાં પહોંચવાનું હશે બેસ્ટ જગ્યાએ. એટલે એવું બધા પરથી ઈચ્છા નહીં રાખવી મારે અહીંયા જવું છે, નામ કરવું જ છે, આ જ જગ્યાએ જવું છે. એટલે ભગવાન છે ને તમને સાચી ડાયરેક્શનમાં સાચી જગ્યાએ જ પહોંચાડશે. એટલે એમના ઉપર મૂકી દેવાનું, તમારે ખાલી મહેનત કરવાની. આ રીતનું તમે કરશો તો તમારી લાઈફમાં કોઈ ટેન્શન પણ નહીં આવે, અને શાંતિથી બધું નીકળી પણ જશે લાઈફમાં. જય શ્રી કૃષ્ણ બધાને. મળીશું કોઈ નવા વિડીયો સાથે.